વડોદરામાં લૂંટ વિથ હત્યાના બનાવને લઈને ચકચાર મચી જવા પામી છે। તરસાલી રોડ વિસ્તારમાં 70 વર્ષીય વૃદ્ધાની હત્યા કરવામાં આવી છે। લૂંટના ઈરાદે વૃદ્ધા સુખજીત કૌરની નિર્મમ હત્યા કરવામાં આવી છે। લૂંટારાએ ગળાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા માર્યા છે। તીક્ષ્ણ હત્યાના ઘા મારી નિર્મમ રીતે હત્યા નિપજાવી છે। લૂંટારાએ બહારથી ઘરની લાઇટો બંધ કરી હુમલો કર્યો હતો। ગળામાં પહેરેલી ચેન અને કાનની બુટ્ટીની લૂંટ ચલાવી છે। જોકે લૂંટ વિથ હત્યાના મામલામાં હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। લૂંટારાએ બહારથી ઘરની લાઇટો બંધ કરીને હુમલો કર્યો હતો। તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી અને હત્યા નિપજાવી હોવાનું હાલ સામે આવી રહ્યું છે। સુખજીત કૌરની જોકે હત્યા કરવામાં આવી છે। લૂંટના ઈરાદે વૃદ્ધા પર હુમલો કરવામાં આવ્યો। હુમલો કરી અને હત્યા કરવામાં આવી છે। હત્યાના બનાવને લઈને ચકચાર મચી ગઈ છે। જોકે 70 વર્ષીય વૃદ્ધાની હત્યા કરવામાં આવી છે। તરસાલી રોડ વિસ્તારમાં સમગ્ર ઘટના બની છે। લૂંટના ઈરાદે વૃદ્ધા સુખજીત કૌરની હત્યા કરી છે। લૂંટારાએ ગળાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી અને હત્યા નિપજાવવામાં આવી છે। લૂંટારાએ બહારથી ઘરની લાઇટો બંધ કરી હુમલો કર્યો હતો। ગળામાં પહેરેલ ચેન અને કાની બુટ્ટીની પણ લૂંટ ચલાવી હોવાનું સામે આવી રહ્યું છે। તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી લૂંટ કરવામાં આવી છે। જોકે લૂંટ વિથ મર્ડરની ઘટનામાં હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। જોકે વડોદરામાં લૂંટ વિથ હત્યાના બનાવને લઈને ચકચાર મચી જવા પામી છે। વૃદ્ધાની હત્યા કરવામાં આવી છે। તરસાલી રોડ વિસ્તારની આ સમગ્ર ઘટના સામે આવી છે। 70 વર્ષીય વૃદ્ધાની લૂંટને લઈને हत्या થઈ છે। क्या हुआ मालूम नहीं है। सुबह में 4 बजे लाइट चला गया था। बाहर देखने के लिए मिसेज गई। उस टाइम पे उसके ऊपर अटैक किया किसी ने, मेरे को पता नहीं। मैंने जब देखा तो उधर लेटी हुई थी, जो सामने आपका गेट है ना, बस कान से बूंदा है, बूंदा बोलते हैं ना, कान का टॉप्स और चेन। मकरपुरा पुलिस स्टेशन विસ્તારમાં આજે વહેલી સવારે એક રોબરી વિથ મર્ડરની કેસ રિપોર્ટ થયું છે। આ બાબતે પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ ટીમ ને આપણા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી। અત્યારે હું પણ સ્થળ નિરીક્ષણ કરીને આપણા બનાવવાળી જગ્યાએ જે પરિસ્થિતિ છે, સંભવિત જે ક્રિમિનલની એન્ટ્રી પોઈન્ટ, કેવી રીતે ઘરની અંદર વીજળી કટઆઉટ કરવાની જે પ્રયાસ થયું છે, અને તે પછી ઘરમાં રહેતા 2 સિનિયર સિટીઝનોમાંથી એક બહેનને ઇન્જરી પહોંચાડીને એમના કાનના બુટ્ટી અને ગળાના એક ચેનનું જે રોબરીના સમગ્ર ઘટનાક્રમ બાબતે આપણે વિઝિટ કરી છે। આ ઘટના અંગે ફોરેન્સિક સાયન્સ ટીમ, પોલીસ, સ્થાનિક પોલીસના ટીમો, ક્રાઇમ બ્રાન્ચ, પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના ટીમ ઘટનાના જે વિગત, દેખાતું મોડસ ઓપરેન્ડી, અગાઉ આ વિસ્તારમાં બનેલ આ પ્રકારના બનાવોના ઐતિહાસિક ઘટનાઓ અને તેમાં સંડોવાયેલ ક્રિમિનલો, આ બધા વિગતોને ધ્યાને રહી આપણે એક વિસ્તૃત તપાસ હાથ ધરી છે।